હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। રામલલ્લાની મૂર્તિની નવી તસવીર સામે આવી। રામભદ્રાચાર્યે કહ્યું, નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ મુશ્કેલી નથી। સાંજે 7 વાગ્યાથી અસ્થાયી મંદિરમાં દર્શન બંધ। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં। સીએમ યોગીને આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલ્યો। મેસેજનું લોકેશન યુકે થી મળી આવ્યું। મહાકાલેશ્વર મંદિરમાં તૈયાર થયેલા લાડુનો પ્રસાદ અયોધ્યા માટે રવાના। સીએમ ડોક્ટર યાદવે કહ્યું, ઉજ્જૈન અયોધ્યાનો સંબંધ 2000 વર્ષ જૂનો। પીએમ મોદી આજે જશે બેંગ્લોર। ખેલો ઇન્ડિયાનું કરી શકે છે ઉદ્ઘાટન। સુપ્રીમ કોર્ટે આજે બિલ્કિસ બાનો દોષિતોની અરજી પર કરશે સુનાવણી। રાજકોટ રામમય બન્યું। નાના મહુવા રોડ પરના સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગ બહાર શ્રીરામનું 250 ફૂટના વિશાળ કટઆઉટે આકર્ષણ જમાવ્યું। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના આંકડો 17 પહોંચ્યો। 18 વિરુદ્ધ ગુનો દાખલ। મેસર્સ કોટરિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ। બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો થયો નોંધાયો। કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની કરી જાહેરાત। પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય કરશે। હરણી તળાવ પરથી રિયાલિટી ચેક। એજન્સી દ્વારા કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ નહીં। બોટની અંદર બેસવાના પ્લેટફોર્મ ખરાબ। કેટલાય ફાયર સેફટીના સાધનો એક્સપાયર। 22મીએ ગુજરાત સરકારે અડધી રજા જાહેર કરી। બપોરે 2:30 વાગ્યા સુધી રાજ્ય સરકારની ઓફિસો બંધ રહેશે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે નિર્ણય લેવાયો। વડોદરામાં આખી રાત સાયરનો ગુંજી। દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સુમસામ। હૈયાફાટ રુદન વચ્ચે સરકાર હાયના સૂત્રોચ્ચાર। જાપાનનું મૂન મિશન સ્નાઇપર આજે ચંદ્ર પર લેન્ડ થશે। 20 મિનિટમાં લેન્ડિંગથી મિશનની સફળતા નક્કી થશે। ચંદ્ર કેવી રીતે બન્યો તેના રહસ્યો શોધશે। સરકારની નવી ગાઈડલાઈન। કોચિંગ ક્લાસમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના પ્રવેશ પર હવે નો એન્ટ્રી। દિલ્હીમાં 4 માળની ઇમારતમાં આગ, 6ના મોત, 1 ઘાયલ। ફાયર બ્રિગેડની 8 ગાડીઓની મદદથી આગને કાબૂમાં લેવાઈ। પાદરાના વોર્ડ નંબર 3માં પીવાના પાણીની નવીન પાઇપલાઇન નાખવામાં આવતા રાહત। 6 ગ્રામ સોનું 7 પવિત્ર નદીના જળથી 2 બાય 3 ફૂટનું રામ સીતાના સ્વયંવરનું અલૌકિક ચિત્ર બનાવ્યું। અયોધ્યા થીમ પર 2100 ફૂટની રંગોળી। રાજકોટના 56 મંદિરમાં શ્રીરામ જીવન ચરિત્ર પર આધારિત 80 ચિત્રો કંડારાશે। બાળપણથી લઈ વનવાસ સુધીના પ્રસંગો હશે। ભૂલ ભુલૈયા 3માં વિદ્યા બાલન મંજુલિકાનો રોલ કરશે। તબ્બુનું સ્થાન લઈ શકે છે। ફિલ્મ 2024માં થશે રિલીઝ। પીએમ મોદી સુરેશ ગોપીની દીકરીના લગ્નમાં રહ્યા હાજર। મુંડુ અને વેસ્ટી પહેરીને વરકન્યાને આપ્યા આશીર્વાદ। ફોટો થયા વાયરલ। મેં અટલ હું ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું। પંકજ ત્રિપાઠી પત્ની અને પુત્રી સાથે જોવા મળ્યા। નવાઝુદ્દીન સિદ્દીકી અને મુકેશ છાબરા પણ રહ્યા હાજર। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।